નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ગઈકાલે એટલે કે 12 જાન્યુઆરી 2024ના રોજ મિત્રો સાંજે ડ્રાઈવર કક્ષાની જે ઓએમઆર કક્ષાની જે લેખિત પરીક્ષા લેવાની છે તેના માટેની જે તારીખ છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. સાથે જ મિત્રો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને જે પોસ્ટ ઓફિસમાં 250 રૂપિયાનું ચલણ ભરવાનું છે એટલે કે ફીસ ભરવાની છે તેના માટેની પણ મિત્રો ઇન્સ્ટ્રક્શન જાહેર કરી દેવામાં આવી છે. તો સમગ્ર બાબત શું છે એ જાણીશું આજના વિડીયોમાં. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો બેલ આઇકોનને દબાવીને, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે સરકારી પરિપત્રો અને વિવિધ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની 4062 જગ્યાઓ માટે ગત 5 ઓગસ્ટના રોજ જે ફોર્મ ભરવાનું ચાલુ કરાયું હતું અને મિત્રો એ ટાઈમથી આપણે વિડીયો બનાવી રહ્યા છે કે ડ્રાઈવર કક્ષાનું જે મેરિટ છે તે કેટલું પડશે, કેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ તમામ આપણા જે મિત્રો જે આપણી ચેનલ પર મૂકવામાં આવેલી માહિતી એકદમ સચોટ અને સાચી પડી રહી છે. મિત્રો, આપણે ડે 1 થી જ મિત્રો કંડક્ટરની જે ડ્રાઈવરની જે લેખિત પરીક્ષા છે તેના માટે જાન્યુઆરી મહિનામાં જ આપણે પરીક્ષા લેવાશે તેવા વિડીયોઝ આપણે ઘણા બનાવીને મૂક્યા છે આપણી ચેનલમાં, જેને તમે જોઈ શકો છો અને હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ મિત્રો વિડીયોઝ. અને આજે મિત્રો ગઈકાલે જે છે તે જીએસઆરટીસી દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે કે ડ્રાઈવરની સંવર્ગની જે લેખિત પરીક્ષા છે તે જાન્યુઆરી મહિનાની 28 તારીખે લેવામાં આવશે. મિત્રો, કઈ તારીખે? 28 તારીખે, એટલે કે 28/1/2024ના રોજ જે છે તે મિત્રો ડ્રાઈવર કક્ષાની જે ડ્રાઈવર સંવર્ગની જે 17,969 ઉમેદવારો છે તેમને મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને આગળની જે ઇન્સ્ટ્રક્શન છે મિત્રો ફીસ ભરવાની અને પરીક્ષા કેન્દ્રની ક્વોલિટીની તમામ જે છે તે જીએસઆરટીની સાઇટ ઉપર મુકાતી રહેશે. એટલે જીએસઆરટીની સાઇટ આપ નિરંતર જોતા રહેશો મિત્રો. તો મિત્રો, વાત કરીએ ડ્રાઈવર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા લેખિત પરીક્ષા બાબતનો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત તારીખ 12/1/2024ના રોજ એક નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે નિગમની જાહેરાત ક્રમાંક GSRTC/2023-24/1 ડ્રાઈવર કક્ષાની ઓએમઆર એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડિંગ આધારિત હેતુલક્ષી પરીક્ષા લેખિત પરીક્ષા સંભવિત તારીખ 28/1/2024ને રવિવારના રોજ યોજવામાં આવનાર છે. એટલે કે મિત્રો 28/1/2024ના રોજ લગભગ જે છે તે ડેટ કન્ફર્મ થઈ ગઈ છે ને એ દિવસે યોજવામાં આવનાર છે. સદર હું પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વીકારવા માટેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ સમયાંતરે નિગમની વેબસાઇટ https://gsrt.in નિયમિત જોતા રહેવું. મિત્રો, આવું ગઈકાલે મુખ્ય મહેકમ અધિકારી દ્વારા નોટિસ બહાર પાડવામાં આવી છે, જે જીએસઆરટીસીની રિક્રુટમેન્ટ સાઇટ ઉપરથી આપ જોઈ શકો છો મિત્રો. એટલે કે ડ્રાઈવર કક્ષાની જે ઓએમઆર પદ્ધતિથી જે હેતુલક્ષી પરીક્ષા લેવાની છે લેખિત પરીક્ષા તે 28 તારીખે લેવાની છે. અને મિત્રો, જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમણે જાહેરાત ક્રમાંકમાં દર્શાવ્યા પ્રમાણે 250 રૂપિયા એટલે કે 250 રૂપિયા ફીસ પેટે પોસ્ટ ઓફિસમાં ચલણ પેટે મિત્રો છે તે જમા કરાવવાના છે અને પોસ્ટ ઓફિસમાંથી જે 3 કોપી ચલણની છે તે મેળવી લેવાની છે. મિત્રો, આ જે ચલણ ભરવાની જે તારીખ છે તે મિત્રો તેની ઇન્સ્ટ્રક્શન છે તે 15 તારીખ સુધીમાં બહાર પડી જશે અને લગભગ 16 તારીખથી લઈ અને 27 તારીખ સુધીમાં મિત્રો જે છે તે આ ફીસ આપણે પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકો છો મિત્રો. એની ઇન્સ્ટ્રક્શન નિગમની વેબસાઇટ ઉપર કાલે અથવા તો પરમ દિવસે મૂકી દેવામાં આવશે મિત્રો. અને મિત્રો, જે આ ફીસ છે તેની 3 કોપીઝમાંથી 1 કોપી જીએસઆરટીસીને મોકલવામાં આવશે, એક કોપી પોસ્ટ ઓફિસ જોડે રહેશે અને 1 કોપી આપે મિત્રો જે છે તે સાથે લઈ જવાની છે અને એ આપણે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શનને જમા કરાવવાની રહેશે. સંભવિત મિત્રો જે પરીક્ષા છે તે 28/1/2024ના રોજ લેવામાં આવનાર છે. આપણી ચેનલ પર મિત્રો અગાઉ આપણે વિડીયો જેટલા બનાવ્યા છે તમામ ડ્રાઈવરની પરીક્ષા માટે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં લેવાશે તેવું આપણા વિડીયોમાં આપણે વારંવાર જણાવ્યું છે. અને આપણે જીએસઆરટીસીના પાસેથી જે સચોટ માહિતી છે તે જ મેળવીને મિત્રો આપણા વિડીયો બનાવીએ છીએ. એટલે આ જે માહિતી છે તે પણ સાચી પડી છે અને કંડક્ટરનું જે મેરિટ છે તે પણ મિત્રો જાન્યુઆરી મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તે પણ આપણે એક સચોટ માહિતી લઈને આવ્યા છીએ. તો આશા રાખીશું કે ડ્રાઈવર કક્ષાની જે રાહ જોઈને બેઠા છે લેખિત પરીક્ષાની તેવા ઉમેદવારો માટે આશાસ્પદ ન્યૂઝ હશે. જય હિન્દ, અસ્તુ.